નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દ્રષ્ટિ ઠાકર પીપી સાણી વિદ્યાભવન હીરાબાગ શાખામાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 વિષય સંસ્કૃતમાં કાવ્ય 16 અદ્ભુતમ યુદ્ધમ જે પદ્ય છે અને જેની રચના વાલ્મીકીએ કરી છે. આપણે થોડીક માહિતી મેળવીશું. વાલ્મીકી એ રામાયણના રચયિતા છે અને રામાયણ એ આદિકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. રામાયણ આદિકાવ્ય હોવાને કારણે તેના રચયિતા વાલ્મીકી પણ આદિકવિ છે. રામાયણમાં કુલ 7 કાંડ અને 24,000 શ્લોકો છે. 7 કાંડનું આપણે વર્ણન કરીએ તો પહેલું છે બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ અને યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ છે. રામાયણનું કથાવસ્તુ સુપ્રસિદ્ધ છે. તે મુજબ રાજા દશરથ રામને અયોધ્યાની રાજગાદી સોંપવા માંગતા હતા, પરંતુ કૈકેયીના વચન અનુસાર રામને વનમાં જવાનું થયું. સીતા અને લક્ષ્મણ પણ રામ સાથે વનમાં ગયા હતા. વનમાં ફરતા ફરતા રામ દંડકાર્યના પંચવટી વિસ્તારમાં આવ્યા. અહીં તેમણે પર્ણકુટીર બનાવી અને સુખપૂર્વક રહેતા હતા. આ સમય દરમિયાન જે ઘટનાઓ ઘટી તેનું વર્ણન રામાયણના 4થા અરણ્યકાંડમાં આવે છે. આ પાઠમાં સંગૃહિત પદ્યો એમાંથી લેવામાં આવ્યા છે. આ જ નિવાસ સ્થળેથી લંકાપતિ રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. સીતાને બળપૂર્વક હરી જતા રાવણને માર્ગમાં ગીધરાજ જટાયુનો ભેટો થાય છે. સીતા જટાયુને મદદ માટે વિનવે છે. રાવણ ખૂબ જ શક્તિશાળી હતો. તેની પાસે ધનુષ, બાણ, રથ અનેક સાધનો હતા, જ્યારે જટાયુ પાસે માત્ર પોતાના શારીરિક અંગો જેવા કે ચાંચ, પાંખ અને નખ સિવાય બીજું કોઈ આયુધ ન હતું. પોતાની સીમિત એટલે ઓછી શક્તિ અને રાવણની અસીમિત શક્તિઓને તે જટાયુ જાણતો હોવા છતાં તે રાવણને પડકારે છે, તેને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દુર્ભાગ્યે તેને સફળતા મળતી નથી. છતાં જટાયુના એ પડકારને, એ રોકવાના પ્રયત્નને રામાયણની કથાની સાથે જટાયુના આ પાત્રને અમર કરી દે છે. તેના આ પ્રકારના સાહસને કારણે રામાયણમાં તેનું અમર પાત્ર બની જાય છે, તે વિખ્યાત પામે છે. જટાયુ પક્ષી હોવા છતાં રાવણ સાથે સંઘર્ષમાં ઉતરે છે, કારણ કે તે એક દુઃખી નારીને પ્રાણના ભોગે પણ મદદ કરવી એને પોતાનું કર્તવ્ય સમજે છે. જટાયુ તેને પોતાનું કર્તવ્ય સમજે છે. જટાયુના આ સંઘર્ષે થોડા સમય માટે રાવણને જે રીતે હતપ્રભ કરી નાખ્યો હતો તેનું સુંદર આલેખન આ કાવ્યાંશમાં કરવામાં આવ્યું છે. આ કાવ્યમાંથી માણસે એ બોધ લેવાનો છે કે અત્યાચારી ગમે તેટલી શક્તિશાળી વાળો કેમ ન હોય, પણ આપણે તેની સામે પોતાનું સામર્થ્ય બતાવવું જોઈએ. આપણે ભલે સામાન્ય શક્તિવાળા હોય તે છતાં પણ તેની સામે એકવાર પોતાનું સામર્થ્ય બતાવવું જોઈએ અને દુઃખી જનના દુઃખને દૂર કરવા માટે મદદરૂપ થવું જોઈએ અને પોતાનો માનવ ધર્મ બચાવવો જોઈએ. એટલે કે ગમે તેવો અત્યાચારી કેમ ન હોય અને આપણે ભલે ઓછી શક્તિવાળા હોઈએ, પણ તેની સામે આપણે દ્રઢતાપૂર્વક લડવું જોઈએ અને દુઃખી જનના દુઃખને દૂર કરવું જોઈએ. અને એ જ આપણો માનવ ધર્મ છે, જે અહીંયા બોધ આપે છે આ પાઠ દ્વારા. હવે આપણે પાઠના શ્લોકનું ગાન કરીશું. તમારી સામે પ્રસ્તુત શ્લોકો એ અનુષ્ટુપ છંદમાં રજૂ થયેલા છે. હવે આદિકવિ વાલ્મીકીએ રામાયણની રચના એ અનુષ્ટુપ છંદમાં કરી છે, તો અહીં પ્રસ્તુત છંદ પણ અનુષ્ટુપ છંદવાળા છે. તો આપણે અનુષ્ટુપ છંદ વિશેની માહિતી, તેના નિયમો અને તેના મર્યાદાને જોઈશું.
તો અનુષ્ટુપ છંદ એ લૌકિક છંદોમાં પ્રથમ કે શરૂઆતનો છંદ ગણવામાં આવે છે, કારણ કે આની શોધ મહાકવિ વાલ્મીકીએ કરી હતી અને આ છંદમાં વાલ્મીકીએ રામાયણની રચના કરી હતી. આ છંદ પહેલો હતો, તેનો ઉપયોગ પહેલીવાર થયો હતો અને તેનો પ્રયોગ પહેલીવાર વાલ્મીકીએ કર્યો હતો. તેથી અનુષ્ટુપને પ્રથમ છંદ અને વાલ્મીકીને આદિકવિ અને રામાયણને આદિકાવ્ય તરીકે ગણવામાં આવે છે. અનુષ્ટુપ એ અક્ષરમેળ છંદ હોવા છતાં તેમાં બધા અક્ષરોનું મહત્ત્વ નથી. માત્ર 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર જ મહત્ત્વનો છે. અનુષ્ટુપની શરતો આ મુજબ છે. તો આપણે અનુષ્ટુપ છંદની શરતો જોઈએ. તો અનુષ્ટુપ છંદમાં 2 વાક્યો કે પંક્તિઓ હોય છે. તેમાં 4 ચરણ કે વિભાગ આવેલા હોય છે. દરેક ચરણમાં 5મો અક્ષર લઘુ એટલે કે તેને યુ સંકેતો દ્વારા ઓળખવામાં આવે છે અને દરેક ચરણનો 6ઠ્ઠો અક્ષર એ ગુરુ હોય છે. ગુરુ એટલે કે આડી લીટી, તેને આપણે તે સંજ્ઞા દ્વારા ઓળખીએ છીએ. બીજા અને ચોથા ચરણનો 7મો અક્ષર એ લઘુ હોય છે. ફરીથી આપણે નિયમોને જોઈએ. તો અનુષ્ટુપમાં 2 વાક્યો કે પંક્તિ આવેલી હોય છે. અનુષ્ટુપ છંદમાં 4 ચરણ આવેલા હોય છે. દરેક ચરણનો 5મો અક્ષર લઘુ, 6ઠ્ઠો અક્ષર ગુરુ અને બીજો અને ચોથો ચરણમાં 7મો અક્ષર એ લઘુ હોય છે. આપણે તે જાણીતો ને સુપ્રસિદ્ધ શ્લોક જોઈએ અનુષ્ટુપ છંદનો. તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સ્મૃજામ્યહં પવિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો આપણે આ શ્લોક જોયો તે અનુષ્ટુપ છંદનો છે, જે જાણીતો શ્લોક છે. હવે આપણે શ્લોકનું ગાન સહિત સમજ મેળવીશું, તો તમે ધ્યાનપૂર્વક સાંભળશો. તતઃ પર્વત શૃંગડાભ તીક્ષ્ણટુંડ ખગોત્તમ વનસ્પતિગત શ્રીમાન વ્યાજહાર શુભામ ગિરામ. હવે આપણે તેની સમજ મેળવીએ. તતઃ એટલે ત્યાર પછી, પર્વત શૃંગાભ, પર્વત શૃંગડાભ એટલે પર્વતની શિખર જેવી શોભાવાળો. તીક્ષ્ણ ટુંડ એટલે ધારદાર ચાંચવાળો. ખગોત્તમ એટલે પક્ષીઓમાં ઉત્તમ. વનસ્પતિગત એટલે વનસ્પતિમાં રહેલો. શ્રીમાન એટલે શોભાયુક્ત. મહાતેજઃ એટલે મહાન તેજવાળો. જટાયુઃ એટલે જટાયુ. શુભા એટલે કલ્યાણકારી, શુભ. ગિરામ એટલે વાણીને. વ્યાજહાર એટલે બોલ્યો. હવે આપણે અનુવાદ જોઈએ. ત્યાર પછી પર્વતના શિખર જેવી શોભાવાળો, ધારદાર ચાંચવાળો, પક્ષીઓમાં શ્રેષ્ઠ, વનસ્પતિમાં રહેલો, શોભાયુક્ત, મહાન તેજવાળો, જટાયુ કલ્યાણકારી વાણી બોલ્યો. કેમ બોલ્યો? કારણ કે રાવણ સીતાને કુટીરમાંથી હરણ કરીને લઈ જાય છે. જ્યારે રામ અને લક્ષ્મણ કુટીરમાં હોતા નથી, ત્યારે સીતાજી એકલા હોય છે, ત્યારે સાધુનો વેશ ધારણ કરીને રાવણ ત્યાં જાય છે અને લક્ષ્મણ રેખા ઓળંગવાનો કહે છે. અને સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગીને જ્યારે તેને ફળ ફૂલ આપવા જાય છે, ત્યારે રાવણ તે સમયગાળામાં સીતાજીનું અપહરણ કરીને લઈ જાય છે અને રસ્તામાં તેનું પુષ્પક વિમાન તે માર્ગેથી પસાર થાય છે અને જટાયુ તે જોઈ જાય છે. અને તેથી જટાયુએ દશરથનો મિત્ર હોવાને કારણે રામ તેનો પુત્ર થાય અને તેથી સીતા તેમની વહુ સમાન હોવાથી તેની રક્ષણ કરવા માટે તે આવે છે. અહીંયા જટાયુનું આખું વર્ણન કરવામાં આવેલું છે કે પર્વતની શિખર જેવી શોભાવાળો તે જટાયુ છે, મોટો એવો. તેમજ તેની ધારદાર ચાંચ છે, પક્ષીઓમાં તે શ્રેષ્ઠ છે. તે વનસ્પતિ વૃક્ષોમાં રહેલો છે. મહાન તેજ તેના મુખારવિંદ ઉપર તેના
શરીરમાંથી સ્ફુરિત થાય છે અને તે કલ્યાણકારી વાણી બોલે છે. તો હવે આપણે આગળ જોઈએ કે શું બોલે છે. બીજો શ્લોક. યત કૃતવા ન ભવેત ધર્મો ન કીર્તિઃ ન યશો ધ્રુવમ શરીરસ્ય ચ ભવેત ખેદઃ કસ્તત કર્મ સમાચરેત. હવે આપણે તેની સમજૂતી મેળવીએ. યત એટલે જે, કર્મ એટલે કાર્ય, કૃત્વા એટલે કરીને, ધર્મ એટલે ધર્મ, ન ભવેત એટલે ન થાય, ધ્રુવમ એટલે ચોક્કસ, શરીરસ્ય એટલે શરીરને, ખેદઃ એટલે પીડા, તત એટલે તે, કહ એટલે કોણ, સમાચરેત એટલે કરે. હવે આપણે તેના અનુવાદને જોઈએ. જે કાર્ય કરીને ધર્મ, કીર્તિ કે નિશ્ચિત યશ ના મળે, કેવળ શરીરને પીડા જ પ્રાપ્ત થાય તેવું કામ કોણ આચરી શકે, એટલે કોણ કરી શકે? તો આવું કોણ બોલે છે? જટાયુ. કોને? રાવણને. કારણ કે તેણે સીતાજીનું અપહરણ કરવાનું જે ખરાબ કૃત્ય કર્યું છે, તેથી જટાયુ તેને સચેત કરે છે કે તું આવા તે મેળવેલી કીર્તિ અને યશને શું કામ કલંકિત કરે છે અને આવું આચરણ શું કામ કરે છે? તેનાથી તને શું મળશે? પીડા જ મળશે. તેથી આવું આચરણ કરીશ નહીં. હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ. નિર્વતય ગતિમ નીચામ પરદારાભિમર્શનાત ન તત સમાચરેત ધીરો યત પુરોડસ્ય વિકહર્યેત. હવે આપણે તેની સમજૂતી મેળવી આ શ્લોકની. પરદારાભિમર્શનાત એટલે પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી, નીચામ ગતિમ એટલે હલકટ ગતિને, નીચ કાર્યને, નિર્વતય એટલે રોકાઈ જા, અટકી જા, યત એટલે જે, પરહ એટલે બીજો, અસ્ય એટલે આની, વિગહર્યેત એટલે નિંદા કરે, તત એટલે તે, કાર્ય એટલે કામ, ધીરહ એટલે ધીર પુરુષ, ન સમાચરેત એટલે તે કાર્ય કરતો નથી. તેનો અનુવાદ જોઈએ. પારકી સ્ત્રીને સ્પર્શ કરવાથી હલકટ ગતિને રોકી દે, જેની અન્ય માણસ નિંદા કરે તેવું કર્મ ધૈર્યશીલ પુરુષને એટલે કે સારા માણસને શોભતું નથી. આચરણ આવું ન કરે, આવું આચરણ કરે નહીં. હવે અહીંયા જટાયુ પોતાની કટાક્ષ વાણીથી, કટાક્ષ શબ્દો દ્વારા રાવણની ઉપર પ્રહાર કરે છે. એને આવા બધા વચનો કહે છે, સમજ પણ આપે છે અને કટાક્ષ પણ માર્યા કરે છે કે ભાઈ, પારકી સ્ત્રીને સ્પર્શ કરવાથી તે જે આ ખરાબ કૃત્ય કર્યું છે તેને હજી તું રોકી દે, એટલે કે તારી પાસે હજી પણ સમય છે, તું આ ખરાબ કાર્યને કરવાનું અટકાવી દે, નહીંતર અન્ય માણસો તારી ઠેકડી કરશે, તારી નિંદા ઉડાડશે, તારી હાંસી કરશે. તેથી તું આવું કામ કરવાનું અટકાવી દે, કારણ કે આવું કૃત્ય એ સારા વ્યક્તિને, ધૈર્યશીલ વ્યક્તિને શોભતું નથી. તે આવું આચરણ કદાપી કરતો નથી. હવે જ્યારે આપણા વડીલો, સ્વજનો કે સારી વ્યક્તિઓ કે શિક્ષકો કે ગુરુજનો જ્યારે કોઈ પણ ખરાબ કરવા જતા હોય આપણે કાર્ય, સમાજમાં આપણે જોઈએ છે કેટલા ખરાબ કૃત્ય થતા હોય તો તેને અટકાવવાનો પ્રયત્ન કોકને કોક સારું વ્યક્તિ કરતું હોય છે કે તું ભાઈ આ કામ કરવાનું અટકાવી દે. પરંતુ જો તેને અપનાવી લે, તેને જો સુધારી લે તો તેની ખ્યાતિ રહે છે, તેનું અપમાન થતું નથી સમાજમાં. પરંતુ જો તે સારા વ્યક્તિની સમજને કે તેના બોધને અપનાની જગ્યાએ તેને ઠુકરાવી દે, તેને અપનાવે નહીં, તેના જીવનમાં વણી ન લે, તો તેનો સમાજની અંદર નામના રહેતી નથી, તે નિંદાને પાત્ર બની જાય છે. જે આ શ્લોક દ્વારા આપણને એક બોધ મળે છે. હવે આપણે આગળનો શ્લોક જોઈએ. ચોથો શ્લોક. વૃદ્ધોડહમ ત્વમ યુવા ધનવી સરથ કવચી શરી ન ચાપ્યાદાય કુશલી વૈદહી મે ગમિષ્યસી.
હવે તેની સમજૂતી મેળવીએ. અહમ એટલે હું, વૃદ્ધ એટલે વૃદ્ધ છું, ત્વમ એટલે તું, ધન્વી એટલે ધનુષ્યવાળો, સરથ એટલે રથવાળો, કવચી એટલે બખ્તરવાળો, સરી એટલે બાણવાળો, કુશલીહ એટલે કુશળતાવાળો, હેમખેમ, યુવા એટલે યુવક, ન એટલે નહીં અને ચ એટલે અને, અપી એટલે પણ, વૈદેહી એટલે સીતા, આદા એટલે લઈને, મેં એટલે મારી, ગમીષ્યસી એટલે જશે. આપણે આખો એનો અનુવાદ જોઈએ. હું વૃદ્ધ છું, તું યુવાન ધનુષ્યવાળો, રથવાળો, બખ્તરવાળો, કવચયુક્ત બાણવાળો છે. મારી પાસેથી માતા સીતાજીને લઈને હેમખેમ જઈશ નહીં. હવે અહીંયા છે તે જટાયુ રાવણને ચેતવણી આપે છે અને એક નિયમ પણ કહે છે યુદ્ધનો, કે જ્યારે સામેવાળો યુદ્ધ કરનાર સામેના પક્ષવાળો જો નિશસ્ત્ર હોય, તે દુર્બળ હોય અને શક્તિહીન હોય, ત્યારે યુદ્ધ કરનારે તેના પર યુદ્ધ કરવું જોઈએ નહીં, જે નિયમ છે યુદ્ધનો. અને આ સાથે જ્યારે યુદ્ધ કરનાર એ યુવાન હોય, તે અસ્ત્ર શસ્ત્ર, રથ, કવચ વગેરે બાણો વગેરેથી તે સુસજ્જિત હોય, તો તેણે સામેવાળા દુર્બળ વ્યક્તિ ઉપર પ્રહાર કરવો જોઈએ નહીં, જે એક યુદ્ધનો નિયમ છે. અને અહીંયા જટાયુએ તે નિયમની વાત કરી અને ચેતવણી પણ આપી. હવે ચેતવણી શું આપી? કે મારી પાસેથી માતા સીતાજીને લઈને હેમખેમ જઈશ નહીં. એટલે તું અહીંયા મારા વિસ્તારમાં આવેલો છું, અહીંયા મારી બાજુએથી તું પસાર થઈ રહ્યો છે અને મારી પાસેથી સીતાજીને તું લઈ શકીશ નહીં, તું એને કુશળતાપૂર્વક લઈ જઈશ નહીં. ભલે હું વૃદ્ધ છું ને તું યુવાન ધનુષવાળો છું, રથવાળો છું, બખ્તરવાળો છું, પરંતુ તું સીતાજીને મારી પાસેથી તું લઈ જઈશ નહીં, તેમ કહીને તેને રોકવાનો પ્રયત્ન કરે છે. આ એક પ્રકારનું જટાયુનું સાહસ અહીંયા જોવા મળે છે, કે તેણે કેટલી દ્રઢતાપૂર્વક અને કેટલી નિડરતાથી તેણે સાહસ પોતાનો બતાવ્યો. સીતાજીને બચાવવા હાટું સાહસ તેણે બતાવ્યું. હવે આપણે આગળનો શ્લોક જોઈએ, 5મો. ઇતયુક્ત ક્રોધતામ રાક્ષઃ તપ્ત કાંચન કુંડલ રાક્ષસેન્દ્રોડ ભીદુદ્રાવ પતગેન્દ્રમ અમર્ષણ. આપણે તેની સમજૂતી મેળવીએ. ઇતિ ઉક્ત એટલે ઇતયુક્ત, જેની સંધિ ઇતિ વત્તા ઉક્ત એવી રીતના છૂટી પડે છે, એટલે આ પ્રમાણે કહેલું. ક્રોધ તામ્રાક્ષ એટલે ક્રોધથી લાલ આંખવાળો. તપ્ત કાંચન કુંડલ, તપ્ત એટલે તપેલા, કાંચન એટલે સોનું, કુંડલ એટલે કુંડળ જેવો. પછી અમર્ષણ એટલે ક્રોધવાળો. રાક્ષસેન્દ્ર એટલે રાક્ષસ રાજ કોણ છે? રાવણ. પતગેન્દ્ર એટલે જટાયુ ઉપર. અભિદ્રુદ્રાવ એટલે આક્રમણ કર્યું, તેની તરફ દોડ્યો. હવે આપણે તેનો અનુવાદ જોઈએ. આ પ્રમાણે કહેવાથી ક્રોધથી લાલ આંખવાળા તપેલા સોનાના કુંડળ જેવા ક્રોધવાળા રાક્ષસ રાજ રાવણે જટાયુ પર આક્રમણ કર્યું. હવે જટાયુ આવી બધી શીખ આપતો હતો, બધા શબ્દોરૂપી પ્રહાર કરતો હતો અને ચેતવતો હતો, અને આ બધું સાંભળીને રાવણ ચૂપ બેસે તેમ હતો. તેથી તેણે પણ પોતાનો સ્વભાવ એ બહાર પ્રગટ કર્યો, એટલે કે તેણે જટાયુના આ બધા શબ્દો સાંભળીને તેના અંદરથી જ્વાળામુખી ફૂટી, એટલે કે ક્રોધ એને આવ્યો, અને તેથી તેણે આ ક્રોધપૂર્વક આક્રમણ સાથે તે જટાયુ તરફ દોડ્યો. શું કરવા માટે? યુદ્ધ કરવા માટે. તો આવી રીતના સમાજમાં પણ આવું છે, અને આપણી આજુબાજુ પણ, અને માનવીના સ્વભાવ પણ એવા છે
કે જ્યારે કોઈ તેને સાચી સલાહ આપે કે તેને રોકવાનો પ્રયત્ન કરે ખરાબ કામ અટકાવવા હાટું, ત્યારે તેને અંદરથી ક્રોધ આવતો હોય છે, ઈર્ષા જાગતી હોય છે, અને તે ઈર્ષા છેક જન્મો સુધી તેને દાઝતી રહેતી હોય છે, દાહ આપતી હોય છે કે હું આનો બદલો કેવી રીતના વાળું. તેવી માનવ સ્વભાવ આ વૃત્તિ છે, જ્યાં શ્લોક દ્વારા આપણને બોધ મળે છે. અને આપણે આવી વૃત્તિ રાખવી જોઈએ નહીં, અને તેનું પરિણામ ખૂબ ભયંકર આવે છે. તેથી આપણે આવું કાર્ય કરવું જોઈએ નહીં. હવે આપણે આગળ 6થો શ્લોક જોઈએ. તદબભૂવાભ્યુદુતમ યુદ્ધમગૃધરાક્ષસ્યો સપક્ષોર્માર્લવતોઃ મહાપર્વતયોરિવ. હવે તેને આપણે સમજૂતી મેળવીએ. સપક્ષોર્ય એટલે પાંખો સાથે, મહાપર્વતયોઃ એટલે મહાન પર્વતો, માલ્યવતોઃ એટલે બે માલ્યવાન પર્વતોની જેમ, ગૃધરાક્ષસ્યો એટલે જટાયુ અને રાવણ, ગૃધઃ એટલે ગૃધ્રઃ એટલે જટાયુ અને રાક્ષસ એટલે રાવણ. તદા એટલે ત્યારે, તત એટલે તે, અદ્ભુતમ એટલે આશ્ચર્ય પમાડે તેવું, યુદ્ધમ એટલે યુદ્ધ, બભૂવ એટલે થયું, ત્યારે તે જટાયુ અને રાક્ષસ એટલે કે રાવણનું પાંખો સાથેના મહાન પર્વતો એવા બે માલ્યવાન પર્વતોનું અદ્ભુત યુદ્ધ થયું. હવે રાવણ છે તે ક્રોધથી લાલચોળ થયેલો હતો, એટલે તે યુદ્ધ કરવા માટે દોડ્યો. પરંતુ અહીંયા જટાયુને પર્વતની જેમ તેની તુલના કરવામાં આવી છે. કેમ? કારણ કે તે ભલે નિશસ્ત્ર હતો, શક્તિહીન હતો, પરંતુ તેનામાં એક કર્તવ્ય તેના માથે મંડરાતું હતું. એટલે તે ફરજ તેને યાદ અપાવતું હતું, અને તે ફરજની શક્તિને કારણે તેનામાં શક્તિ આવી, અને તેથી તે પર્વત સમાન બની ગયો. તે પર્વત સમાન તો હતો જ તે, પરંતુ તેને અંદરથી જે શક્તિહીન હતો તેને શક્તિવાળો બનાવી દીધો, અને તેથી તે પર્વત સમાન બની ગયો. અને રાવણ તો શક્તિશાળી હતો જ તે, અને તેથી તે પણ પર્વતની સમાન જટાયુ પર તૂટવા મળ્યો. એટલે કે બે પર્વતો અહીંયા અથડાય છે. એ ઉપમા આપીને અહીંયા જટાયુ અને રાવણના યુદ્ધનું વર્ણન કરવામાં આવેલું છે, જે કેવું હતું? અદ્ભુત યુદ્ધ હતું, જેનું અહીંયા આલેખન આદિકવિ વાલ્મીકીજીએ કરેલું છે. આપણે ફરી વખત આ શ્લોકને જોઈ લઈએ. તતઃ પર્વતે શૃંગડાભ તીક્ષ્ણ ટુંડ ખગોત્તમ વનસ્પતિગતઃ શ્રીમાન વ્યાજહાર શુભામ ગિરામ. એટલે કે ત્યાર પછી પર્વતના શિખર જેવી શોભાવાળો, ધારદાર ચાંચવાળો, પક્ષીઓમાં શ્રેષ્ઠ, વનસ્પતિમાં રહેલો, શોભાયુક્ત, મહાન તેજવાળો જટાયુ કલ્યાણકારી વાણી બોલ્યો. બીજો શ્લોક. યત્કૃત્વા ન ભવેદ ધર્મો ન કીર્તિઃ ન યશો ધ્રુવમ શરીરસ્ય ચ ભવેત ખેદઃ કસ્તત કર્મ સમાચરેત. એટલે કે જે કાર્ય કરીને ધર્મ, કીર્તિ કે નિશ્ચિત યશ ના મળે, કેવળ શરીરને પીડા જ પ્રાપ્ત થાય તેવું કામ કોણ આચરી શકે? ત્રીજો શ્લોક. ન વર્તય ગતિમ નીચામ પરદારા ભીમર્ષનાથ ન તત સમાચરેત ધીરો યત પુરુષોડસ્ય વિગહર્યેત. એટલે કે પારકી સ્ત્રીને સ્પર્શ કરવાથી હલકટ ગતિને રોકી દે, જેની અન્ય માણસ નિંદા કરે તેવું કર્મ ધૈર્યશીલ પુરુષને શોભતું નથી. ચોથો શ્લોક. વૃદ્ધોડઃ ત્વમ યુવા ધનવી સરથઃ કવચી શરી ન ચાપ્યદાય કુશલી વૈદહી મેં ગમિષ્યસી. એટલે કે હું વૃદ્ધ છું, તું યુવાન ધનુષવાળો, રથવાળો, બખ્તરવાળો, કવચયુક્ત બાણવાળો છે.
મારી પાસેથી માતા સીતાજીને લઈને હેમખેમ જઈશ નહીં. 5મો શ્લોક. ઇતયુક્ત ક્રોધ તામ્રાક્ષ તપ્ત કાંચન કુંડલ રાક્ષસેન્દ્રોડ પિતૃદ્રાવ પતકેન્દ્રમ અમર્ષણ. એટલે કે આ પ્રમાણે કહેવાથી ક્રોધથી લાલ આંખવાળા તપેલા સોનાના કુંડળ જેવા ક્રોધવાળા રાક્ષસરાજ રાવણે જટાયુ પર આક્રમણ કર્યું. તદ બભુવાભ્યુદુતમ યુદ્ધમ ગૃધરાક્ષસ્યો તદા સપક્ષ્યો માર્લયવતો મહાપર્વતયોરિવ. એટલે કે ત્યારે તે જટાયુ અને રાક્ષસનો પાખો સાથેના મહાન પર્વત એવા 2 માલ્યવાન પર્વતોનું અદ્ભુત યુદ્ધ થયું. તો અહીંયા તમે આ શ્લોકની સમજૂતી મેળવી અને શ્લોકમાં આ મળતો બોધ પણ તમે જાણ્યા કે જટાયુ કેવો વૃદ્ધ છે, ઉંમરલાયક છે અને શક્તિહીન છે, તે છતાં પણ તે એક નારીને આવી હાલતમાં જોઈને રામની પત્નીને સીતાજીને આવી રીતના રાવણ જે એને ઉપાડીને લઈ જાય છે તેને રોકવા હાટું થઈને જટાયુ યુદ્ધના મેદાનમાં પહોંચી વળે છે અને યુદ્ધ કરે છે, તેના પડકારને ઝીલે છે અને તેને ગમે તે રીતના પણ તેને સફળ બનાવવાનો પ્રયત્ન કરે છે, જે અહીંયા આ 6 શ્લોકમાં જોઈ શકાય છે કે અહીંયા જટાયુની કેવી દ્રઢ મક્કમતા છે તે અહીંયા જોઈ શકાય છે. હવે બાકીના શ્લોકોનું આપણે બીજા ભાગમાં જોઈશું. ત્યાં સુધી આવજો.